કે હા ભાઈ ફરી એકવાર આપણો બ્લોગ આવી ગયો છે અને અત્યારે બતાવી છે સવાર જોઈ લ્યો. તો આપણે જાય છીએ જે ઘણા ટાઈમ પછી મને ખબર છે બ્લોગ આવ્યો છે આપણો. તો હજી આપણે જાય વિચાર કરો હાલો પછી કહું. થંબનેલ જોઈ લો પહેલાં તમે, પછી તમને થંબનેલ જોઈને આવ્યો એટલે ખબર હોય, બાકી ખબર તો છે આપણે જવાનું. ફટાફટ આપણે છે ને નીકળી જાય, જાજુ મોડું નથી કરવું. ભાઈ આજે બીજો દી ઉગી ગયો છે. હું છું તમને ખબર નહીં હોય, ધોરાજીમાં છું હું ભાઈ. તો ઉઠો તો ખરા પણ મને છે ને નવાનું મન નથી થતું. શું કામ ખબર છે તમને? જોજો હમણાં જોઈ લે. પાણીની ટાંકો હોય ને એટલે નવાનું મન નથી થતું મને. પાણીની ટાંકો હોય ને એટલે નવાનું મન નથી થતું મને, ખબર છે તમને? એમ થાય અમે કોઈ ડૂબ ના લે હો ભલા માણા. કાલનો રાતે અમે કંઈ રખણા નહીં ભાઈ. કાલે રાતે ધોરાજીમાં ભાઈ વીજળી પડતી હતી એટલે બહુ મજા નથી આવતી. ફાઇનલી ભાઈ આપણે રાતે પહોંચી ગયા છીએ ને હું આવી ગયો ધોરાજી ભાઈ. તો આપણે હમણાં નાસ્તો પાણી કરીને બહુ સૂઈ ગયો એટલે બ્લોગ બનાવવાનું ભૂલી ગયો હું. તો હવે આપણે જઈએ છીએ કાળા બાબુલા ચોક બાજુ નીકળી ગયા છીએ. ગાડી લેવા જઈએ છીએ રખડવા માટે. રાત થઈ ગઈ છે. જો અહીંયા બાકી બજાર છે ને ખાવા પીવાની છે, તમને બતાવું. જો આવું બધું ખાવા પીવાનું છે. આવું આઈલે રાખતું હોય આવું ધોરાજી ઘરે ભળે સમય જોતી જશે. આપણે ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે અને રાત્રે પડી ગઈ છે. તો આપણે પાછા ફરવા નીકળી ગયા છીએ. તો જમવું એ આપણે સેન્ડવીચ જમી લીધી છે. અને તમને તો ખબર છે ને કે ભાઈ મફતનું એ મૂકવાનું હોય, એમાંય બારે આવ્યો એટલે તમને તો ખબર હોય મૂકવું હું કઈ એ તો લેટેસ્ટ ન્યૂઝ મૂકવાનું ન હોય ને. ઓ સીન પડી ગયા જોઈ લ્યો. આમ બાર કપાવી લીધા હે. કેટલા 500 ધૂંબો દઈ દીધો હે હરે પતનો. ચાલ ચૂટ વાળ કપાવ્યા ધોરાજીમાં આવીને પહેલા ફટાફટ વિડીયો સારો કરવો પડે ને ભાઈ. અરે કોઈક છોકરી જોઈ જાય તો આમ લાગવું જોઈએ કે આમ યુટ્યુબર આવ્યો. શું કે ભાઈ યુટ્યુબર આવ્યું લાગવું જોઈએ. અમે હે ને હમણાં ભાઈ બે જગ્યાએ માઇકનું પૂછ્યું હતું ભાઈ. ધોરાજીમાં હે ને લગભગ ક્યાંય નથી મળતા ભાઈ માઇક. ઓલા જે આપણે ટીંગાડવાના આવે ને ઓલા ટી શર્ટમાં લગભગ ક્યાંથી નથી મળતું. આપણે હે ને તપાસ ચાલુ છે પણ હજી છે ને લગભગ આપણે જુનાગઢથી લેવા જવા જોઈએ ભાઈ. અહીંયા લગભગ ધોરાજીમાં ક્યાંય નથી મળતા. આપણે હે ને પેલો હુલિયો સારો કરી લઈને આમ થોડો વટ પડે હું આપણો. છોકરી બોકરી જોઈ જાય તો વળી આમ સીન સારો પડતો આપણો સમજે આમ. બાકી માઇકનો તો હે ને ભાઈ ક્યાંય નહીં મળે આપણે. આ જરી છે ને ટ્રાફિક નડે છે, બાકી તો અમારે કાંઈ બોલાય નહીં એમાં. પછી બાકી આમ લાગુ ને આમ જોઈ લે એમ તમારો ભાઈ આમ ખર્ચા કરી દો. બાકી લાગુ ને આમ અમીર કાંઈ વાંધો નહીં. આપણે છે ને ફટાફટ માઇકની તપાસ ચાલુ. બીજે 2-3 દુકાને પૂછી આવ્યા. હજી પાછી થોડીક જગ્યાએ પૂછતા આવી ભાઈ. આપણે ફટાફટ છે ને પછી બીજે જાય નકર પછી કાલે છે ને નકર જુનાગઢથી લેવા જવું જોઈએ. નકર જુનાગઢનો ધક્કો છે. કાંઈ વાંધો નહીં. આપણે વિડીયો સારો કરી દે પાછો જરીક ઘરે નાહી ધોઈ આવી પછી માઇકની તપાસ કરીએ. પાછી મળી ચાલો જલ્દી આગળ. જોયું આ વાવાઝોડું આવે ભાઈ એકડી વાહ જોઈ લ્યો તમે. તમારા ભાઈ વાવાઝોડાનો સામનો કરીને ના બેસે જોઈ. ઓહો તમે સમજી લ્યો ને વાવાઝોડું આવી ગયું જાણે. हेलो गाइस, हम भी कचरा पेटी आ गए. જોતા વાવાઝોડું જુનાગઢમાં ભાઈ તમે જોયો હોય છે કે વરસાદ થતો હોય છે. જુનાગઢ ને અત્યારે અમે ધોરાજીમાં છે પણ જો વાવાઝોડું છે ને અહીંયા પહોંચી ગયું છે. એ જો જોઈ લ્યો. આ વાવાઝોડું છે. તમને આમાં એમ સરખું નહીં દેખાય પણ હવે શું કરીએ. હવે થોડોક ઉભરીએ ફોન આવી ગયો પછી આપણે વોક કન્ટિન્યુ કરીએ થોડોક. અહીંયા અમે આવ્યા ને ફૂલ ઓચિંતાનો પવન આવી ગયો ને વાવાઝોડું જેવું થઈ ગયું. એને શું ખબર આ યુટ્યુબની તાકાત છે ભાઈ. યુટ્યુબ જ્યાં જાય ને તુફાન જ આવતા હોય. મજા આવશે. હજી તું આવ્યો છો ને હજી કે ઘરે તારી ગારું ખાઈ થોડી વાર મેં મલાયું. ના ના
મજાની ચા પાણી પીવાઈ ગયા છે અને આપણે ભાઈ બેઠા અહીંયા રાતે. જો આ લાઈટું કેમ છે બાકી જો હા બાકી ચમકી એવી. આપણે ભાઈ રાતે આવ્યા અહીંયા ફરવા બારે હોટલ છે ને હોટલ દેખાણું તમને. જો આ છે ને ભાઈ વોટર પાર્ક છે બધો. અહીંથી લસરપટ્ટી ખાઈને ઘુમરા ખાતો આવવાનું આપણે હેઠું. જો આપણા ફુવા છે, આપણા ફૂઈ છે ને આપણા બા બેઠા છે. શું કે ફુવા તમે છે ને જરાક ઉપર આટો મારતા હોય. હાલો ભાઈ આપણે છે ને જરાક ઉપર જતા હોય. ઉપર જોઈએ કેવો સીન સારો છે આપણો. આપણે ભાઈ પહેલી વાર આવ્યો ભાઈ. બાકી અમીર માણસ જેવી ફિલિંગ આવી જાય આપણે. ભાઈ ક્યાંથી જવાનું છે? હાલા ભૂગો આમથી જવાનું છે. ઓહો આ જરીક ગોટે ચડી જાય. શું આપણે જોઈ લઈએ. આના રસોડું જો ગરીબ માણસ પેખાના છે બધા. ઓહો હો લાગુ ને બાકી અમીર માણસ. અહીંયા છે ને ભાઈ રીતે સીડી દીધી છે. અહીંયા એમાં અહીંયા બેસી જવાનું. જો અહીંથી આવું છે ને ભાઈ બધું દેખાય છે. જો વોટર પાર્ક દેખાતું હોય છે. દેખાણું ફોકસ થઈ જાય. થઈ ગયું. અહીંથી કઈ મસ્ત મજાનો વ્યૂ આવે હો રાતના અહીંયા. અને તમને જો અને તમારે આવવું હોય ને તો તમારે છે ને 10 કિલોમીટર દૂર આવવું પડે ધોરાજીથી. તો અમે છે ને ભાઈ અહીંનું નામ તો શું એકવાંટી છે ભાઈ. આ બધાને ટી પોસ્ટ તરીકે ઓળખે ભાઈ. અહીંથી મળે છે ને ભાઈ જુનાગઢથી છે ચા પીવા આવે ભાઈ. આપણે કેવા અમીર રહી તમે સમજી લેજો. હવે બધું છે ને ભાઈ આનો કંઈક વ્યૂ આવે છે. જો આ તમને છે ને ઉભા રહ્યો લાઇટ ઓછી કરી દઉં. એ ઓછી થઈ જાય. હા જો અહીંયા છે ને ભાઈ રોડ આવી જાય. અહીંયા છે ને ઉપર ચડવાનું. અને અહીંયા ભાઈ છે ને બધું ગરીબ માણસનું ઓલું બધું મળે. સમજાણું તમને? પીઝા ફ્રાઈ ફ્રેન્ચી એવું બધું મળતું હોય અહીંયા. આપણે કંઈ નામ જાજા આવડે નહીં એટલે સમજી લેવાનું તમારે. એવું બધું મળે. વિદેશી આઈટમ મળે. દેશી રોટલા ફ્રાઈ ફ્રેન્ચી એવું બધું મળતું હોય અહીંયા. તો કાંઈ વાંધો નહીં. આપણે ચા બા પી લીધી છે. હવે અહીંયા ને આપણે કોટો ચડાવીને કરી લીધી કે આપણે ઘરે ભાગી જવાય. કારણ કે છે ને વાગ્યા છે 12 વાગી ગયા છે. ટૂંકમાં વહેલા મોડું જેવું થઈ ગયું છે. તો આપણે ફટાફટ ને સીન તો લઈ લીધો. તમે હજી જો આમ ટૂંકમાં છે ને ભાઈ આવો કંઈક સીન આવે ભાઈ. બરાબર રાતે બેવાની ટૂંકમાં મજા આવે. અમારા જેવા શું કરે અમને કંઈ ખબર ના પડે. અમે ચડ્ડા ભાઈને હાઈલા આવે ચા બા પી લે વયા જાય. આમાં તો શું હોય અમારે જરીક વિડીયો મળી જાય. શું કન્ટેન્ટ જરીક મળી જાય. જો આવું બોર્ડ આવી છે 1 આવું લખેલું હોય ને અમે પહોંચી જવાનું. શું તમે પહોંચી જાઓ. અમીર માણસ જેવી તમને ફિલિંગ આવી જાય. વાંધો નહીં. તો હે ને આપણે હેઠે ઉતરી જઈએ. જજી ફેંકી દીધી કે નહીં આપણે? જો ભાઈ આ હે ને જો હમણાં તમે જોયું ને મને લાગ્યું ખુરશી છે બેસવાની. તો આ તો હાથ ધોવાનું નીકળ્યું. ઓહો આપણે કંઈ ખબર ના પડે ને. મને તો એમ લાગ્યું બેસવાનું. હું તો હમણાં ગહડી લેતો હતો બેહવા સારું. તો મને પછી મને ઓલા બે કીધું ભાઈ કે આ હાથ ધોવાનું છે ભાઈ કે. મેં અમને ગામડાવાળા માણસ એમને જાજી ખબર ના પડે ને હું એટલે મૂકી દો.